પૂજા કરતી વખતે આ 7 વાતનું ધ્યાન રાખો। 1. કોઈ પણ વ્યક્તિને એક હાથે સલામ ન કરવી જોઈએ। 2. સૂતેલા વ્યક્તિના પગને સ્પર્શ કરવામાં આવતો નથી। 3. વડીલોને નમસ્કાર કરતી વખતે જમણા હાથથી તેમના જમણા પગને અને ડાબા હાથથી તેમના ડાબા પગને સ્પર્શ કરવો જોઈએ। 4. જાપ કરતી વખતે જીભ અને હોઠ હલવા ન જોઈએ। જ્યારે તેને ઉપાંશુ કહેવામાં આવે છે ત્યારે તેનું પરિણામ 100 ગણું વધુ ફળદાયી હોય છે। 5. જાપ કર્યા પછી વ્યક્તિએ આસનની નીચેની જમીનને સ્પર્શ કરીને આંખો પર લગાવવી જોઈએ। 6. સંક્રાંતિ, દ્વાદશી, અમાવસ્યા, પૂર્ણિમા અને રવિવારે સાંજે તુલસીના પાન ન તોડવા જોઈએ। 7. શનિવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું જોઈએ અને પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ। આમ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। ધન્યવાદ।